સાચું કીધું છે કે દીકરી છે એ બાપનું આરોગ્ય છે. જેની દીકરી સુખી હોય એનો જ બાપ સુખી હોય ને જેની દીકરી દુખી હોય ને એનો બાપ દુખી હોય. ભાઈ, દીકરો બાપનું રૂપ છે, દીકરી બાપનું સ્વરૂપ છે, દીકરો બાપનો પ્રાણ છે, દીકરી બાપનો આત્મા છે ને છેલ્લે કહી તો દીકરી બાપનો શ્વાસ છે. એને લીધા વિના પણ જીવી શકાતું નથી. એવી દીકરીને વિદાય કર્યા પૂરા પણ ચાલતું નથી. પરમાત્માને કહેવાની ઈચ્છા થાય છે કે હે કુદરત, તે દીકરી જેવા પાત્રનું સર્જન કરીને જુદાઈનું સર્જન તે શા માટે કર્યું? દીકરી છિદરિયો વાલનો, દીકરી છિદરિયો વાલનો. કરજો જતન તમે લાડકડી ના, કરજો જતન તમે લાડકડી ના. ટુકડો દઈના બાપનો નથી એ ભારો સાપનો. અરે સપના, હવે તું મને એ કહે કે આપણે ત્યાં આવનાર યુવરાજનું નામ શું રાખીશું? શું બોલ્યો તું? યુવરાજ? યુવરાજ? ખાસ તો વળી યુવરાજ, આપણે ઘેર આવનાર દીકરો. દીકરો? અરે દીકરો હોય કે દીકરી એ તો ઈશ્વરના હાથની વાત છે. અને શું ફરક પડે છે દીકરો હોય કે દીકરી? નાઈ સપના નહીં, મારે મન દીકરો ને દીકરીમાં ફરક છે. મારે તો મારો વંશ જોઈએ છે. વંશ? અરે કયા વંશની વાત કરે છે તું ચેતન? વંશ તો સિદ્ધાંતો ને સંસ્કારોના હોય. સંત જલારામ ને ક્યાં દીકરો હતો? અરે રામકૃષ્ણ પરમહંસ ને તો સંતાન નહોતું, છતાં દુનિયા વંદન કરે છે એને. શું ગાંધીજી કે નરસૈયો એના સંતાનો થકી મહાન થયા છે? સપના, આ બધી તારી આર્ગ્યુમેન્ટ ઓકે છે, પણ મારે દીકરી નહીં, મારે દીકરો જોઈએ છે. મારો કુળદીપક, વારસદાર. અરે કયા યુગમાં જીવી રહ્યો છું તું ચેતન? મહેરબાની કરીને તું તો આ દીકરા દીકરીના ભેદભાવને ભૂલી જા. સપના, દીકરી જવાબદારીનું વમળ કહેવાય, અરે ચાંચવાનું જળ કહેવાય. અને મારે શું, મારે પારકા માટે પાણી પોસીને એને મોટી કરવાની? અહીં જ તારી ભૂલ છે ચેતન. જો પહેલા તું બેસ, તું નિરાતે બેસ. આજે હું ક્લિનિકેથી વળતી વખતે ખાસ તારા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ વક્તા અને ચિંતક અશ્વિનભાઈ જોશીની સીડી લાવી છું. સ્ટુડિયો નંદિનીએ પ્રસ્તુત કરેલ છે. જો તું પહેલા એ જો, હું રસોઈની તૈયારી કરું છું. ઓકે, ચાલો જોઈએ અશ્વિનભાઈની સીડી. રાગ અને શ્રીમંતની રાજે એક જ રીત, માત પિતાની સર્વ પુત્રી ઉપરની પ્રીત. પુત્ર પુત્રી પરણાવવા એ તો જગતનો વ્યવહાર, પણ પારકી થાપણ દીકરી એનો કરજો તમે વિચાર. થાપણ શબ્દથી થરથરે આ તો દુનિયાદારીના લોક, સંભાળી સંભાળી તેને સોંપવી જેથી બગડે નહીં પરલોક. પરણાવે સૌ પુત્ર પુત્રી વિશ્વના વ્યવહારથી, પરણાવતા જો સુખ મળે તો ત્રિલોકના તહેવારથી. અને જો કલેશ થાય તો જીવનમાં કાળો કેર છે, મૂર્ખ સંબંધી જો મળે તો જગતનું સુખ ઝેર છે. મા બાપને ભૂલશો નહીં ના કાર્યક્રમની સફળતા, જનતા જનાર્દનનો સાથ અને લોકોની પ્રચંડ માંગ દીકરીના જીવનને જાણવા માટે
દીકરીના હૃદયની માલિકો ભીતરમાં જે વાતો પડી છે, દીકરી શું છે, સમર્પણ અને ત્યાગના પાત્રને જાણવા માટેનો એક કાર્યક્રમ, દીકરી વાલનો ધર્યો, આપની આતુરતાનો અંત. આ કાર્યક્રમની શરૂઆત કરવાનો મારા હૃદયની માલિકો એટલો આનંદ છે કે જેમ કોઈ બાપે પોતાની દીકરીને સાસરે વળાવી દીધી હોય, 15 વર્ષના વાણા વાગ્યા હોય, દીકરીને સાસરાની અંદર દુઃખ હોય, દીકરી પોતાના પિયર ભણી ઓશીકું કરી અને દીકરી હૂતી હોય તો સાસુ અને નણંદ જેને મેણા માળતી હોય, 15 વર્ષમાં દુઃખની માલિકો જીવતી એ દીકરીને ભાઈના લગ્ન લીધા હોય અને 15 વર્ષ પછી ભાઈના લગ્ન માટે એ બાપ સાસરે દીકરીને તેડવા આવે. પોતાના બાપને જોઈને દીકરી વિચારમાં પડી જાય, સ્વપ્નું જોતી હોય એવું લાગે અને બાપ એમ કે બેટા હા હું તને લેવા આવ્યો છું, ભાઈના લગ્ન લીધા છે. દીકરી પોતાના બાપને કહેતી હોય, હે બાપુ મારી સાસુએ હા પાડી, હે બાપુ એને તમને રજા દીધી? અને બાપ કહેતો હોય, હા બેટા હા બધાયની રજા લીધી છે, મારા પેટ હાલ તને તેડવા આવ્યો છું. લગ્ન કરીને આવેલી દીકરીને 1 મહિના પછી આપણા રિવાજ પ્રમાણે આપણે તેડી આવીએ છીએ, પણ એ મહિના પછી દીકરીને કોઈ તેડવા નહોતું આવ્યું. એ દીકરીના બાંધેલા કપડાની ઉપર 14 વર્ષ અને 11 મહિનાની એ ધૂળ ચડી ગઈ હતી અને ખંખેરવા દીકરી નહોતી રોકાણી. અને 15 વર્ષ પછી બાપને ઘરે જવાનો દીકરીને જેટલો આનંદ હોય ને ભાઈ, એટલો આનંદ મને આજ દીકરી વાલના દરિયો કાર્યક્રમની શરૂઆત કરવાનો છે. कार्यक्रम सांभलनारा लोग, कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुन रहे हैं, उसी को हम हमारी तकदीर कहते हैं. અને આંસુઓ ના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? આંસુઓ ના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? અને કીધા વિના બધું સમજી જાય એવા હવે સગપણ ક્યાં છે? દીકરીના જીવનને સમજાવતો આ કાર્યક્રમ, સમય ઘણો બદલાણો છે. બદલાતા સમયની સાથે આ કાર્યક્રમની અંદર અનેક દીકરીના જીવનના પાસાઓને પણ આવરી લીધા છે. દીકરી યુવાન થાય ત્યારે દીકરીએ કઈ રીતે જીવવું જોઈએ, પોતાના મા બાપની સાથે દીકરીએ કેવો વ્યવહાર રાખવો જોઈએ, મા બાપે પણ દીકરીને કેવી રીતે યુવાન થાય ત્યારે ઉછેરવી જોઈએ, પરિણા પછી દીકરીએ સાસરાની અંદર કઈ રીતે રહેવું જોઈએ. દીકરી વાલના દરિયાની માલિકો બધું દીકરીને સમજાવવામાં આવ્યું છે. દીકરીને સમજાવવામાં આવ્યું છે શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે સમજાવી અને સમજી જાય એનું નામ જ દીકરી છે. સમજણનો ની જ્યોત એટલે દીકરી છે દોસ્તો. એવી દીકરી વાલનો દરિયો આ કાર્યક્રમ ઘણા નેમ થાય કે અશ્વિનભાઈ ઘણા નામ બીજા હતા. દીવાળે એનું નામ દીકરી, ઘરમાં દીવો કરે એનું નામ દીકરી, છતાં પણ તમે દીકરી વાલનો દરિયો શા માટે પસંદ કર્યો? દોસ્તો, દીકરી વાલનો દરિયો, દીકરીને વાલનો દરિયો મેં એટલા માટે કીધો છે કે દરિયાની અંદર જે ગુણો છે એવા ગુણો અમારી દીકરીની અંદર. દરિયો છે એ જીવનમાં કોઈની અપેક્ષા રાખતો નથી. દરિયો અનેક લોકોને પોતાની સાથે ભેળવી દે છે. અમારી દીકરી પણ અજાણ્યા પરિવારની